દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો આ શું થઈ ગયું। વિડીયોમાં તમને જે જોવા મળે છે તેના ઉપર તમને કંઈ અંદાજો આવે છે પૂનમ ભાભી આટલું બધું કેમ બોલી રહ્યા છે અને તેમના સાસુમાં આજે તેમને કેમ વઢ્યા અને તેમના બંને વચ્ચે શું ઝઘડો થઈ ગયો। આજે તો તેમના સાસુમાં તેમના પર બહુ જ ગુસ્સે થઈ ગયા અને દોસ્તો એક ખાસ વાત જે તમને કહેવાની છે। શિલ્પા ભાભીને દોસ્તો આ શું વાગ્યું તે કેમ આટલું બધું રડવા લાગ્યા, તેમને હવે સારું થશે કે નહીં, તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વિડીયોને અંત સુધી જોજો તો તમને પણ જોવાની મજા પડી જશે અને ટૂંકા વિડીયોમાં ઘણી બધી માહિતી મળી જશે। તો જુઓ દોસ્તો, સવારે બધા જ લોકો ઘરકામ કરવા લાગ્યા છે। તેમના ઘરે આવ્યા હતા મહેમાન જમી કરીને જઈ રહ્યા છે હવે તેમના ઘરે અને હવે રાંધણસઠનો દિવસ આવી રહ્યો છે તો બધા લોકો ઘરના કામકાજમાં લાગી ગયા છે। સબ્જી બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે અને આ ખેતરમાં વાવાઈ રહ્યા છે રીંગણા। શિલ્પા ભાભી જુઓ મશીન ઉપર કામ કરી રહ્યા હતા અને રાત્રે જુઓ સંજયભાઈ અને તેમના પપ્પા જમવા માટે બેસી ગયા છે અને દોસ્તો ચટાકેદાર સબ્જી બનાવી છે। જુઓ તમે જોઈ શકો છો, છે ને એકદમ મસ્ત। અને જુઓ રાંધણસઠ હોવાથી બધા ઘરના લોકો રોટલી બનાવવા માટે બેસી ગયા છે। પૂનમ ભાભી અને શિલ્પા ભાભી બંને રોટલી બનાવી રહ્યા હતા અને એના પહેલાં બપોરે જમવાનું અને રાત્રે જમવાનું તો બનાવવું પડે ને, એ તો એક્સ્ટ્રા। અને સંજયભાઈ જુઓ બીજા દિવસે ખેતરમાં કામ કરી રહ્યા એટલે તેઓ તો વાવી રહ્યા છે ત્યાં છોડ। તો કયા છોડ વાવ્યા અને જુઓ દોસ્તો એ ખેતરનું પણ બધું જ કામ કરે છે। એકદમ મસ્ત ફેમિલી છે, તે ગાયો ભેંસો પણ રાખે છે અને ખેતરનું કામ પણ કરે છે। અને ગુડ્ડુ, વિયુ, જેન્સુ, યશવી બધા લોકો તો થઈ રહ્યા છે 15મી ઓગસ્ટની તૈયારીમાં। જુઓ બધા કેવા તૈયાર થવાના છે અને કેવા રીલ્સ બનાવે છે, તેમના રીલ્સ આપણી ચેનલમાં છે જ, તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો જુઓ દોસ્તો તેમના મમ્મી ચૂલા ઉપર બનાવી રહ્યા છે મસ્ત મજાની ખાટી ગેસ। શું દોસ્તો રાંધણસઠના દિવસે તમારા ઘરે આવી વાનગીઓ બને છે? તમે ક્યારે ગેસ ખાધેલી છે? ખાધેલી હોય તો કોમેન્ટ કરો। તમે મકાઈની ખાધેલી છે કે અન્ય કોઈ અનાજની, તમને ખબર છે? જુઓ રાકેશભાઈ તો રાત્રિનું જમવાનું લઈને જમવા માટે બેસી ગયા અને આ શિલ્પા ભાભીનો ચહેરો આવો કેમ થઈ ગયો, તે અચાનક ઉદાસ કેમ થઈ ગયા, તેમને દોસ્તો શું વાગ્યું તમે જુઓ તો ખરા દોસ્તો। અચાનક તેઓ તો રડવા લાગ્યા। જુઓ બધા તેમને પકડી રહ્યા છે છતાં તેઓ હાથ મુકાવી રહ્યા છે। અચાનક આવી કઈ ઘટના બની ગઈ દોસ્તો? તો દોસ્તો જુઓ તેઓ ચૂલા ઉપર રસોઈ બનાવી રહ્યા હતા અને અચાનક લાકડાની એટલે કે પતલું લાકડું તેમના નખમાં ઘૂસી ગયું। તેમને તો જોરદાર બળતરા થઈ રહી છે। પૂનમ ભાભી તેમનું આ લાકડું કાઢવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ જુઓ શિલ્પા ભાભીને તો સખત દુખાવો થઈ રહ્યો છે। જુઓ હવે ચીપિયાની મદદથી આ લાકડાને ખેંચવાની તેઓ ટ્રાય કરી રહ્યા છે। શું દોસ્તો તેમનું આ લાકડું નીકળશે, તેમને મળશે કે નહીં, કે અચાનક તેમને હોસ્પિટલ જવું પડશે? ફાઇનલી દોસ્તો તેમને આ ચીપિયાથી ખેંચીને કાઢી લીધી, પછી તેમને શાંતિ થઈ। જુઓ પછી તેઓ હસવા લાગ્યા। પરંતુ દોસ્તો આવું નખમાં વાગ્યું હોય એટલે દુખાય તો ખરું જ, તો એમને હજુ પણ થોડો દુખાવો તો થતો જ હતો। જુઓ તેમનો આ ઉદાસ ચહેરો, અરે રે અચાનક તેમને આ કેવું થઈ ગયું? તમને આનો કોઈ ઈલાજ ખબર છે કે હવે આ દુખાવાથી કઈ રીતે રાહત મેળવવી? તમને દોસ્તો ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો। શિલ્પા ભાભીનો આવો ઉદાસ ચહેરો આપણને તો ગમતો નથી, સાચી વાત ને દોસ્તો? અને આજે પૂનમ ભાભી અને તેમના સાસુમાં વચ્ચે અચાનક ઝઘડો કેમ થયો? તેમના સાસુમાં તેમને આજે કેમ વઢ્યા અને આટલું બધું વઢ્યા? અચાનક એવું શું કારણ બન્યું? તો તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। પૂનમ ભાભીએ રાંધણસઠના દિવસે રસોઈ બનાવી અને ચૂલો ઠાર્યો હતો। એમાં તેમને તો આખી ડોલ ભરીને પાણી રેડી દીધું હતું અને ચૂલો હતો તો માટી અને છાણનો બનાવેલો। તો ચૂલો તો અચાનક ઓગળવા લાગ્યો। આ તો તેમના સાસુમાં જોઈ ગયા, પછી તેમને બોલ્યા કે આવું કરાય? જુઓ હવે પૂનમ ભાભી તેમાંથી આ વધારાનું એક્સ્ટ્રા પાણી બહાર કાઢી રહ્યા છે, પરંતુ અબ જો હોના થા વો તો હો ગયા। દેખો તો સહી દોસ્તો આ ચૂલો તો માટી અને છાણથી લીંપીને બનાવેલો હતો તો હવે એ તો ઓગળવા લાગ્યો। જુઓ તેમના સાસુમાં નીચે ચેક કરી રહ્યા છે કે બધું પાણી ચૂલાએ ચૂસી લીધું છે અને હવે આ ચૂલો ઓગળી જશે। હજુ સવાર સુધી ખબર ના પડી હોત તો આખો જ ચૂલો પીગળી જાત, પરંતુ હવે થોડો બચી ગયો। અરે ભૂલ તો સૌનાથી થાય, સાચી વાત ને દોસ્તો? વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।